ભુજ આરટીઓમાં પસંદગીના નંબર માટે રી-ઓક્શન શરૂ. ભુજ આરટીઓમાં અગાઉ બાકી રહેલા ગોલ્ડ અને સિલ્વર નંબરો માટે રી-ઓક્શન યોજવામાં આવશે. 2 વ્હીલર, 3 વ્હીલર, એલએમવી કાર, ટ્રાન્સપોર્ટ વાહનો, 3 વ્હીલર પેસેન્જર વાહનો અને સ્પેશિયલ ઇક્વિપમેન્ટ વાહનો માટે આ રી-ઓક્શન લાગુ થશે. ઓનલાઈન અરજી 13 નવેમ્બર સાંજે 4 કલાકથી શરૂ થશે અને છેલ્લી તારીખ 15 નવેમ્બર સાંજે 4 કલાક રહેશે. ઈ-ઓક્શન 15 નવેમ્બર સાંજે 4 કલાકથી શરૂ થઈને 17 નવેમ્બર સાંજે 4 કલાક સુધી ચાલશે. પસંદગીનો નંબર મેળવવા માટે વાહન માલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને વાહનને ફેન્સી પોર્ટલ પર અરજી કરવી રહેશે. સાથે નોન ટ્રાન્સપોર્ટ વાહનો માટે રી-રજિસ્ટ્રેશન અને સીપીઆઈ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કેમ્પ 18 નવેમ્બરના રોજ માંડવી ખાતે સવારે 10 થી બપોરે 1 કલાક સુધી અને મુન્દ્રા ખાતે બપોરે 2:30 થી 5:30 કલાક સુધી રહેશે. કેમ્પમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનોની રી-રજિસ્ટ્રેશન અને સીપીઆઈ કામગીરીનું નિર્માણ કરવામાં આવશે અને ભુજ કચેરીમાં પણ આ સેવા ઉપલબ્ધ રહેશે એવો આરટીઓ અધિકારી દ્વારા જાણ કરવામાં આવ્યું છે. સ્વાગતમ સુસ્વાગતમ. કચ્છની ધન્ય ધરા પર ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશ વિશ્વકર્માજીનું હાર્દિક સ્વાગત છે. માંડવી વિધાનસભા ક્ષેત્રની માંડવી એપીએમસી અને મુન્દ્રા એપીએમસી બંને બિનહરીફ થતા 25 સભ્યો રૂપી કમળના ફૂલ આપના સ્વાગતમાં અર્પણ કરીએ છીએ. અનિરુદ્ધ દવે, ધારાસભ્ય 2 માંડવી વિધાનસભા. માંડવી વિધાનસભા મત વિસ્તારના સંગઠનના ચૂંટાયેલા અને સહકારી કાર્યકર્તાઓ.